महादेव्याः कुक्षिरत्नं शब्दजितवरात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् मोक्षमार्गस्य नेतारं भेत्तारं कर्मभूभृतां ज्ञातारं विश्वतत्त्वानां वन्दे तद्गुणलब्धये अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, माविત્રો मुरब्बियो मुमुक्षुने नमस्कार, प्रत्येक शुद्धात्मा द्रव्यने नमस्कार, श्री नेमिचंद्र सिद्धांत चक्रवर्ती देवने पण नमस्कार। परम कृपाळु देव प्रणीत वचनामृतजी उपदेशनोध अंतर्गत उपदेशनोध 15 अंतर्गत सत्श्रुत चौथું श्री गोमटसार। श्री गोमटसारजीने नमस्कार। આપણે 12-13 ગાથા સુધી વિચારણા કરી હતી। આજે 13મી ગાથાથી યથાશક્તિ સમજવાનો પ્રયત્ન કરીએ। દેશવિરદે પમતે ઇદરેવ ખ અવસમીય ભાવોદુ સોખલુ ચરિતમોહમ પડુચ ભણિયમ તહા ઉવરીમ। ગુણસ્થાનકના નામ આવ્યા છે। 5મું દેશવિરતી ગુણસ્થાનક, 6ઠું પ્રમત્ત ગુણસ્થાનક, 7મું અપ્રમત્ત ગુણસ્થાનક। આ 3 ગુણસ્થાનમાં ચારિત્ર મોહનીયની અપેક્ષાએ ક્ષાયોક્ષમિક ભાવ હોય છે। આપણે ઉપશમ ભાવ, ક્ષયોપશમ ભાવ અને ક્ષાયિક ભાવની વાત શરૂ થઈ છે। તેમાં અહીંયા કહ્યું કે ક્ષયોપશમ ભાવ કોને હોય છે, તો કે અહીંયા 5મું, 6ઠું અને 7મા ગુણસ્થાનકમાં ચારિત્ર મોહનીય કર્મની અપેક્ષાએ ક્ષાયોપશમિક ભાવ છે। હવે એની આગળની વાત જે છે તે પણ છે। અહીંયા જોવા સમજવાનું એ છે કે તું શબ્દ લખ્યો છે, એટલે અહીંયા પ્રાકૃતમાં દુ હશે અને આમ તું છે, તો કે એ તુને દુ શું કહેવા માગે છે? સામાન્ય રીતે તું એટલે અપી, પરંતુ, કિંતુ અથવા પણ, એ પણ, આ પણ એવો અર્થ થાય છે। અહીંયા જરા જુદો થાય છે। અહીંયા જે અર્થ થાય છે તે એવ અને અર્થાત અને હિ એટલે હિન્દીમાં અને સંસ્કૃતમાં, તો કે હિ કહેતા જ, આ મજ અને એવમ ઉપરથી, તો કે એમ જ અને જ એ રીતે અર્થ કરવાનો છે, એટલે આપણને બરાબર બેસી જાય। કારણ કે અહીંયા આ શ્લોકમાં, આ ગાથામાં અત્યારે દર્શન મોહનીય કર્મની અપેક્ષાએ વાત નથી। જે વાત છે તે ચારિત્ર મોહનીયની અપેક્ષાએ છે। જો કે આચાર્ય ભગવાન પોતે જ કહે છે કે એ સાચું છે કે દર્શન મોહનીયની અપેક્ષાથી થવાવાળા 3 ભાવ પણ મેળવવામાં કે હોય છે, એમાં નથી હોતા એમ નહીં। અત્યારે ચર્ચા કે વાત જે મુદ્દો ચાલે છે બંને સાથે તો થાય નહીં, એ ચારિત્ર મોહનીયની અપેક્ષાએ થાય છે, એટલે તે પ્રમાણે ક્ષયોપશમ ભાવ જ હોય છે એમ કહેવાનું છે। ટૂંકમાં એક જ ભાવ હોઈ શકે, તો ઉપશમ ભાવ નથી, ક્ષાયિક ભાવ નથી એમ કહેવાનું છે, ક્ષયોપશમિક ભાવ છે। આપણે ક્ષયોપશમ ભાવ બોલીએ તો ચાલે। આગલી ગાથા છે એટલે અનુસંધાન સમજાઈ જાય। તત્તો ઉવરીમ ઉવસમ ભાવો ઉવસમ ગયસુ ખવગેસુ ખઈઓ ભાવો ણિયમાં અજોગી ચરિમોત્તિ સિદ્ધેય। 7મા ગુણસ્થાનકના અંતે 2 ભાગ પડે। એક ભાગ શ્રેણી માંડનારો, એક નહીં માંડનારો, એટલે 2 કેટેગરી થઈ જાય। જે શ્રેણી માંડે છે એ સાતિશય પ્રમત્ત કહેવાય છે, જે શ્રેણી માંડતો નથી એ નિરતિશય અપ્રમત્ત કહેવાય છે। તો અહીંયા વાત કોની છે, તો કે 7માંથી ઉપર, એટલે કે શ્રેણી માંડે છે તે, શ્રેણી આરોહક જે કોઈ છે તે, એટલે 8મે ગુણસ્થાનકે પહોંચી જાય છે તે, એટલે 8મું, 9મું, 10મું, 11મું લખ્યું છે ત્યાં સુધીમાં ઔપશમિક ભાવ હોય છે। પેલો ક્ષયોપશમ ભાવ હતો 5, 6, 7માં। હવે 8, 9, 10, 11 ચારે 4 લીધા છે, એમાં કયો ભાવ છે? ઉપશમ ભાવ છે। ખબર છે આપને, નવું નથી। આ પ્રકારે શપક શ્રેણીવાળા જે 3 ગુણસ્થાન કયા તેમાં પણ અત્યારે કહે છે કે ક્ષાયિક ભાવ હોય છે। એટલે કે જો શપક શ્રેણી હોય તો ક્ષાયિક ભાવ છે, ઉપશમ ભાવ હોય તો ઉપશમ શ્રેણી, એ રીતે કેવું છે।
3 ગુણસ્થાનની વાત લીધી, એની પણ સાથે લઈએ અને આ પણ લઈએ. પછી પાછો એક શબ્દ મૂક્યો છે સિદ્ધ. એટલે યુઝ્યુઅલી 1 થી 14 ગુણસ્થાનકની વાત આવે, સિદ્ધ ભગવંતની ન આવે. પણ આ આચાર્ય દેવ, આ સિદ્ધાંતિ દેવ હંમેશા અત્યાર સુધીમાં જોયું કે સિદ્ધ ભગવંતને પણ લે છે. કેમ કે આત્મા તો છે જ, તો એનું અસ્તિત્વ, એનો ભાવ, એનો સમય, એ શું કરે છે, એ બધું કંઈ જોવા જાણવાનું જ નહીં, એ પ્રશ્ન થાય. અને એનું જુદું જ અસ્તિત્વ છે, આત્મા તરીકે અખંડ છે, એટલા માટે એને પણ લીધા છે. પણ એના માટે વિશેષણ વાપર્યું છે ગુણસ્થાન અતીત, એટલે કે ગુણસ્થાનથી પરે, દૂર, ગુણસ્થાન સિવાયના. જેમ કાલાતીત, દેહાતીત, ભાવાતીત કહીએ, તેવી રીતે ગુણસ્થાન જેને અડતા સ્પર્શતા નથી, ગુણસ્થાન જેના માટે ભૂતકાળની વાત થઈ ગઈ છે, એવા સિદ્ધ ભગવંત કે 14 ગુણસ્થાન એના માટે જૂની વાત છે, ભૂતકાળ છે. તો ગુણસ્થાનકથી અતીત એવા સિદ્ધ ભગવંતના સિદ્ધાંતમાં, એટલે કે નિયમથી ક્ષાયિક ભાવ હોય છે. એટલે એને કયો ભાવ? તો કે સિદ્ધ ભગવંતને કાંઈ ન હોય, કાયા કશાય કર્મ નહીં, એમ નથી. એ આત્મા છે, અખંડ દ્રવ્ય છે, મુક્તાત્મા છે, સિદ્ધાત્મા છે. આપણે સંસારી આત્મામાં આવ્યા, 14 ગુણસ્થાનક સુધી કહી દીધા, સહયોગી છે ત્યાં સુધી કહી દીધા. પણ હવે એ તો ક્ષાયિક છે, એને ક્ષાયિક ભાવ છે, તો એને એક ભાવ કહેવો જ પડે, ક્ષાયિક ભાવ છે. સિદ્ધને પર્યાય છે, હા આત્મા છે, દ્રવ્ય છે, તો દ્રવ્ય ગુણ પર્યાય. કઈ પર્યાય? એનું બીજું કાંઈ નામ નથી. પહેલી પર્યાય ને પછીની પર્યાય, પૂર્વ પર્યાય ને ઉત્તર પર્યાય, નિરંતર એક જ પર્યાય છે, તે સિદ્ધ પર્યાય છે. વૈભાવિક શક્તિ ક્યાં ગઈ? વૈભાવિક શક્તિનું કામ નથી, વૈભાવિક શક્તિનું કામ છે, પણ એ સ્વભાવ પર્યાય છે. એ સ્વભાવમાં જ રૂપાંતર કરે છે, એ વિભાવમાં જતી જ નથી. વિભાવ પર્યાય વૈભાવિક શક્તિ હોવા છતાં એ બધું જ પરિણમન કરે છે, એ સ્વભાવમાં જ કરે છે, સીધું જ કરે છે. એટલા માટે એ સ્વભાવમાં જ રહે છે, સિદ્ધ પર્યાય જ કહેવાય છે. સતત આપણે બોલવા માટે કહીએ કે પૂર્વ પર્યાય, ઉત્તર પર્યાય, કારણ કે પરિણમન તો થાય જ આત્મા હોવાથી. આપણને એમ થાય કે એકદમ જળ જેવું બેસી ગયું હોય, આપણી કલ્પના બહાર આવે છે, એટલે એમ નથી. એ અખંડ દ્રવ્ય છે, આત્મા છે, શાશ્વત કાળ માટે રહેવાનો. એટલે સિદ્ધ ભગવંતને પણ સિદ્ધ પર્યાય હોય, એવી રીતે ક્ષાયિક ભાવ છે, હોય, કહેવું પડે. આપણે પૂછવામાં આવે તો કહેવું જ પડે. સિદ્ધ ભગવંત એટલે આપણે એની મોટે ભાગે વાત જ નથી કરી શકતા કે ચલો આપણા મન મસ્તિષ્કની બહારની વાત છે, અને એ પછી ત્યાં ગયા પછી તો બધું જોઈ લઈશું એટલે કાંઈ વાંધો નહીં. પણ જ્યારે ચર્ચા જ કરવાની હોય અને શાસ્ત્રકર્તાને તો જ્યારે લખવાનું જ હોય, ત્યારે એ કાંઈ બાકાત રાખે નહીં. કોઈ પણ વસ્તુ બાકી ન હોય, એટલો ઉપયોગ હોય એટલો ખ્યાલ રાખે. કોઈ નહીં દુભાય નહીં અને કોઈ વસ્તુ બાકાત ન રહે. કેમ કે કેવલ જ્ઞાનીના ભગવંતના જ્ઞાનની બહાર કાંઈ વસ્તુ નથી. અને આ બધું લખાયું છે, મૂળ આગમ બધા ધુરંધર શાસ્ત્રો છે તેમાંથી લખાયું છે. ષટખંડાગમ ધવલા ફાઇનલ, એટલે ધવલ, જય ધવલ, મહાધવલ ફાઇનલ. દ્વાદશાંગી એ પણ એની પહેલાં જે લખાયું, એટલે બધું જે ગણીએ તો એ ઓરિજિનલ છે. અને કર્મ પ્રાવૃત્તિઓ, કર્મ પ્રવાદપૂર્વકીઓ એ બધામાંથી આવેલું છે. એટલે જરાય આમાં કંઈ સંદેહ રાખવા જેવું નથી, 100% માનવા જેવું છે. વારંવાર ગાથામાં ખલું આવે, શું છે? ખલું, ખલું ખરેખર, નિસંદેહ. પછી ખલુના અર્થ આ તકે બીજા પણ છે, આમાં નથી. કે પૃચ્છા, પ્રતિષેધ, પ્રાર્થના, એવા પણ બધા અર્થ થાય. આપણે ગુજરાતીમાં અનુરોધ કરવામાં આવે છે એમ લખીએ છીએ, આ પ્રમાણે અનુરોધ કરવામાં આવે છે. એટલે એક જાતની વિનંતી, પ્રાર્થના પણ છે, એક જાતનું જાણપણું, અને એક ખરેખર કહેવામાં આવે છે. આ બધા અર્થ થાય. કોઈ વખત ન્યૂઝપેપર, મેગેઝિન, બીજા બધામાં વાંચો કે સમાચાર કે ક્યાંય સાંભળ્યા હોય તો એમાં વધારે વપરાતો હોય શબ્દ કે આ પ્રમાણે અનુરોધ કરવામાં આવે છે, આ પ્રમાણે આ વક્તાનું પ્રવચન છે અને એના માટે એવો અનુરોધ કરવામાં આવે છે. એટલે એમાં બધા અર્થ થાય. એ અનુરોધ ખલું છે. સંસ્કૃતનું ખલું એ 2 અક્ષરમાં આટલા બધા ભાવ આવી જાય. ટૂંકમાં આ બધી શંકા રહિત એસ્ટાબ્લિશ ટ્રુથ, ફેક્ટ, આપણે કહે ને હકીકતમાં આમ છે, ઇનફેક્ટ, ફેક્ચ્યુઅલ, હા એવી રીતે આ બધી વાત છે. ખલું શબ્દ છે. ચાલો, આપણે આટલું વિચારતા હતા કે સિદ્ધ ભગવંતને ક્ષાયિક ભાવ હોય છે. અને કોને કોને હોય છે? 8મા, 9મા, 10મા, 11મા ગુણસ્થાનકને ઉપશમવાળાને ઉપશમ ભાવ હોય છે, અને ક્ષાયિકવાળાને ક્ષાયિક ભાવ હોય છે. બંને વાત આવી ગઈ ને. 8, 9, 10, 11ને ઉપશમ ભાવ હોય છે. પછીના આવ્યા ને 12, 13, 14 ગુણસ્થાનક.
એને ક્ષાયિક ભાવ છે. અને ચોથા લીધા તે સિદ્ધ ભગવાન. આ બાજુ 4ની વાત તો આ બાજુ 4ની વાત. એમ આગળ જઈએ. ચોખવટ કરી દે આચાર્ય ભગવાન કે આ ચારિત્ર મોહનીય કર્મની અપેક્ષાએ જ કહેવામાં આવે છે, બાકી તો બધા ભાવ હોઈ શકે છે, બીજા ભાવ હોઈ શકે છે. ચાલો આગળ જઈશું. 15મી ગાથા. મિચ્છોદયેણ મિચ્છતમ અસદણમ તુ તચ્ચ અથાણમ એયંતમ વિભરિયમ વિણયમ સંશયી દમણણાણમ. વાહ! આપણે ભણી ગયા છીએ હમણાં જ 25 પ્રકારના મિથ્યાત્વ પરમ કૃપાળુ દેવના વચનામૃતજીમાં 675મો પત્ર, અને આપણે તાજેતરમાં જ લીધેલો વિષય એમાં આવી ગયું છે. તે જ ગાથા છે કે મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયથી જે કાંઈ તત્વાર્થનું અશ્રદ્ધાન થાય છે તેને મિથ્યાત્વ કહેવાય છે. એ મિથ્યાત્વના 5 ભેદ છે, મુખ્ય 5 ભેદ: એકાંત, વિપરીત, વિનય, સંશય અને અજ્ઞાન. આપણે 5 ભેદ પણ લીધા અને પ્રભેદ, ઉપભેદ જે કયો તે 25 ભેદ પણ લીધા છે. અહીંયા 5 ભેદ વિશે વધુ વિગતમાં નહીં જઈએ, પણ સામાન્યપણે રિવિઝન કરતા હોઈએ તેમ કે અને એકાંત આત્મા શું, એકાંત મિથ્યાત્વ શું? તો કે અનેક ધર્માત્મક વસ્તુ છે, એમાંથી કોઈ એક સમયે એક જ વસ્તુને કહેવી, એક જ વસ્તુને ગ્રહણ કરવી, એક જ પદાર્થને એક જ રીતે કહેવું અને એ પકડી રાખવું. એક સમયે એક જ વસ્તુ કહી શકાય, બરાબર છે, નહીં છે, પણ પછી બીજા સમયે બીજી વાત કહેવાય, એની બદલે એક જ ઓલ ધ ટાઈમ સર્વ સમય માટે પકડી રાખે, આગ્રહ રાખે, સમજાય એવી વાત છે, એટલે એ એકાંતે કહીએ. આપણે વ્યવહારમાં પણ આ શબ્દ વાપરીએ છીએ કે એમ એકાંતે નથી, એમ માત્ર આમ છે એમ ન કહેવાય, આમ પણ છે. કાગડા કાળા છે, કાળા છે, કાગડા સફેદ પણ મેં જોયા છે, એકાંતે આગ્રહ નહીં રાખો. સામાન્યપણે કાળા હોય છે એટલે મેં કહ્યું, અથવા મેં કાળા જોયા છે એટલે મેં કાળા કહ્યું, પણ એમ ન માની લ્યો કે સફેદ ન હોય. એમ આપણે વ્યવહારમાં વાપરીએ જ છીએ, અને એકાંત દૃષ્ટિથી વાત થતી જ હોય છે. તો અહીંયા કહે છે કે કોઈ પણ એક વસ્તુ પકડી રાખે અને એકાંતે પકડે છે એટલે એને એકાંત મિથ્યાત્વ કહેવાય છે. કેવી રીતે? તો કે આત્મા ક્ષણિક જ કહેવાય બૌદ્ધ દર્શન, અથવા તો આત્મા નિત્ય જ કહેવાય. તો આત્મા નિત્ય છે ને કેવું છે ને, તેમ છતાં જુદી જુદી ગતિમાં જાય છે. તો પર્યાય દૃષ્ટિથી તો આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાયે પલટાય. તો ત્યાં અનિત્યનો આપણને કોન્સેપ્ટ ક્લિયર છે. હવે કૃપાળુદેવની કૃપાથી આત્મસિદ્ધિજીને આધારે આપણે કહી શકીએ છીએ, તો આપણે સમજી શક્યા. પણ લખનારે તો લખવું પડે કે એકાંત આગ્રહ ક્યાંય પણ રાખી દો એટલે એ ખોટું છે, મિથ્યાત્વ છે. આગળ જઈએ. વિપરીત મિથ્યાત્વ કે ધર્માદિ સ્વરૂપને વિપર્યાય રૂપે માનવું, તેને વિપરીત મિથ્યાત્વ કહેવાય છે. અહિંસામાં ધર્મ છે, આપ જાણો છો, બધા જાણે છે, બધા સ્વીકારે છે, બધા વાત પણ કરે છે, ઘોષણા પણ કરે છે, અને શક્યતઃ અહિંસાનું પાલન કરે પણ છે. પરંતુ એક વર્ગ એવો પણ હોય કે અહિંસાથી પાલન નથી, અહિંસામાં ધર્મ નથી, હિંસાથી જ ધર્મ થાય છે. ચાલો આવી જાઓ. જેટલું યજ્ઞ યાગ હોળી પ્રગટાવીએ એમાં જેટલું નાખશો એટલું પુણ્ય થશે, જેટલું પધરાવશો એટલું બાળશો એટલે બધુંય તમને પુણ્ય લાગશે, એમ જાહેરાત કરે તો શું થાય? વિપરીત મિથ્યાત્વ. અને એવું આપણે જોતા સાંભળતા હોઈએ છીએ કે વિરોધાભાસી, બિલકુલ વિરોધાભાસી. તો સમજી શકાય છે, એટલે વધારે કહેવું નથી. આપણને પણ દેહને આત્મા જુદા છે, જુદા માનવાનું કહ્યું છે, પણ માનતા નથી. તો ત્યાં વિપરીત મિથ્યાત્વ કહેવાય? પૂછવાનું છે. વિપરીત અભિનિવેશ, વિપર્યાસ બુદ્ધિ, એમ જ્ઞાની પુરુષ સારા સારા શબ્દોમાં લખે, રિફાઇન્ડ રીતે કહી જાય એટલે આપણને દુઃખ લાગતું નથી. પણ જો ઘા મારીને કહે, ચોટ મારીને કહે, થોટ મારીને કહે, પ્રભુશ્રીજીની જેમ કહે, પાસે બેસાડીને કહે, તો આપણને કદાચ લાગે, કદાચ લાગે. પણ આ બધામાં શું વિપરીત મિથ્યાત્વ? તો કે હિંસામાં સ્વર્ગ છે, સ્વર્ગથી હિંસાથી સ્વર્ગે જવાય, હિંસા કરશો તો પુણ્ય છે, તો એ આપણે માનતા નથી. ચાલો, એવું તો દેહને આત્મા જુદા છે એમ તો આપણે માનીએ છીએ, સાવ એવા નથી. એટલું બધું તો વિપરીતતા નથી. પણ દેહમાં પછી આત્મબુદ્ધિ થઈ જાય છે અને આત્મામાં દેહ બુદ્ધિ થઈ જાય છે, ત્યાં ભૂલ થઈ જાય છે, કારણ કે દેહાધ્યાસ છે. એ બધો બીજો વિષય છે. ચાલો, પછીનો મિથ્યાત્વ છે વિનય મિથ્યાત્વ. એને શું કહીએ? તો
તો કે તમારો ધર્મય સારો ને મારો ધર્મય સારો, મૂકો ને ચર્ચા નથી કરવી. સારું, તમે સાચા ને હું સાચી, એમાં વાંધો નહીં, તમે ને હું સાચા અભિપ્રાયમાં. પણ સતદેવ સદગુરુ સદ્ધર્મની વાત હોય ત્યારે આપણે એમ કહી દઈએ કે તમારાય માતાજી સાચા, તમારા ઈષ્ટદેવ સાચા, તમે પીપળો પૂજો છો છે જેની શ્રદ્ધા, તમે તુલસી દેવીને દીવો કરો છો, તુલસી માતાને સારું, તમારું સારું ને મારું સારું, તેરી બી જય જય મેરી બી જય જય, તમારા પુસ્તક સારા છે, વેદ વેદાંતમાં જ્ઞાન જ ભરેલું છે ને, અમારે પણ બધું જ્ઞાનની જ વિષય છે, તમારું અમારું એવું કંઈ ભેદ જ નથી, બધું સારું જ છે. એમ જે ભેદ રાખતા નથી અને તે બધા અસતદેવ અસદગુરુ અસદ્ધર્મ, કુદેવ કુગુરુ કુધર્મ, એનો આપણે વિનય કરીએ. કેમ કે સારું કીધું અને બીજાને રૂડું મનાવવું છે, ઘરનાને બહારનાને બધાને, એટલે આપણે એનો થોડો વિનય કરીએ. કોઈ વધારે કરે તો એ થોડો કરે, કોઈ સામાન્ય કરે, કોઈ અસામાન્ય કરે, તો એ બધું વિનય મિથ્યાત્વ કહેવાય. અને એમાં કોઈ એક ગુરુને પકડી લઈએ જે આપણને વર્તમાન સમયમાં વધારે દેખાય, અને એ ગુરુ હોય નહીં, સદગુરુ હોય નહીં, એ અસદગુરુ હોઈ શકે, કુગુરુ હોઈ શકે, મિથ્યા ગુરુ હોઈ શકે. વધારે આ વિશેષણ આપણે નથી આપતા, અગુરુમાં બધું આવી જાય છે. તો કે એ હોય અને આપણે એને માનીએ તો એનો વિનય કરીએ, કારણ કે એકને માન્યા, એકની માન્યતા આવી એટલે આપણે એના પ્રત્યે વિનય કરીએ, તો એ વિનય મિથ્યાત્વ છે, કારણ કે એ ગુરુ નથી, સાચા નથી. એટલે આ રીતે વ્યક્તિ પૂજા જે આવી જાય છે એ પણ એમાં આવી જાય છે. સાચા સત્પુરુષ છે એને માનીએ છીએ, એમાં વ્યક્તિ પૂજા નથી. એ સતદેવ ગુરુ ધર્મ જેમાં સમાય છે તેને પૂજા માનીએ છીએ, તે રત્નત્રયની પૂજા છે. પેલી રીતસરની એક વ્યક્તિ વિશેષ છે એની પૂજા થઈ જાય છે. એટલે મોટો ફરક છે. તો કે અને મોટે ભાગે જે બધા એકને ફોલો કરે છે એ આપણે જેને કહીએ છીએ કે અંધાધૂંધ રીતે આંધળુકિયા કરીને એકદમ જ અંધશ્રદ્ધાથી ફોલો કરતા હોય છે કે કોઈ પણ વસ્તુ એટલે આજ્ઞા. એમ પણ નથી. આજ્ઞા શબ્દ સમજવા જેવો છે. જેમ ધ્યાન શબ્દ વિચારણીય છે તેમ જ આજ્ઞા શબ્દ વિચારણીય છે. જ્યાં ત્યાં ફેંક ન હોય. એ શબ્દ સસ્તો થઈ ગયો એટલે આજ્ઞા સસ્તી થઈ ગઈ, એમ આજ્ઞા નથી. તો એ વિનય મિથ્યાત્વ છે. અને એમાં એના ઉપદેશથી પાછો વિનય મિથ્યાત્વમાં વધારો થાય છે. એક તો માન્યતા એવી થઈ ગઈ અને પછી એવો જ ઉપદેશ મળે એટલે બધું જ સાચી વાત હોય, સતદેવ સદગુરુ સદ્ધર્મની વાત હોય, પણ કોના મુખે આવી, ક્યાંથી આવી, તો આપણને વિનય મિથ્યાત્વ લાગુ પડી જાય છે. એ મોટી વાત છે. આગળ જઈએ. ચોથું મિથ્યાત્વ છે સંશય મિથ્યાત્વ. સંશય સમજાઈ જાય, શંકા, શંકા કુશંકા, સાચું અને ખોટું તો આખી દુનિયાને માને છે તો એ ખોટું હોય. શંકા આવી જાય છે, મોટા ભાગનાને છે જ. કંઈ આટલા ફોલોઅર્સ હોય અથવા આટલી દુનિયા છે, આટલા બધા આવી રીતે માને તો કંઈ ખોટું હોય. અથવા તો આ ધર્મ કેમ વધારે પ્રચલિત થયો છે, અથવા કેમ જૈન ધર્મ ઓછો પ્રચલિત થયો છે, તો કે આકરો છે, કડક છે, ઉગ્ર છે, તપશ્ચર્યા કરવી પડે, આમ તેમ એમ સામાન્યપણે કહેવાતું હોય. એ જુદી વાત છે. તત્વજ્ઞાનની રીતે જોવાનું છે કે તત્વ શેમાં છે, તો કે સાચા ખોટાનો ન્યાય, નીતિ, વિવેક આપણને આવડવો જોઈએ. તો કે સાચાને ખોટું કહી દે, ખોટાને સાચું કહી દે. અને માનો કે સાચાને સાચું કહે, ખોટાને ખોટું કહે, સંશય તો રહ્યા જ કરે છે, શંકા રહ્યા કરે કે દીક્ષા લઈએ તો જ કલ્યાણ, કે આમ ગૃહસ્થ વેશમાં જ કલ્યાણ, એક દિવસ કે એક કલાક માટે પણ મુનિ વેશ હોય તો જ મોક્ષે જવાય. એવા નાના મોટા મતભેદ છે. સ્ત્રી પર્યાયનો મોક્ષ તે ભવે તો ન જ થાય, કે તે ભવે સ્ત્રી ન જ હોવા જોઈએ, પુરુષ જ હોવું જોઈએ. એવી રીતે મનુષ્ય ગતિમાંથી જ મોક્ષ. હા, છેલ્લો ભવ મનુષ્ય ગતિમાંથી જ. સમ્યક દર્શન મનુષ્યોને જ થાય? જી ના, ચારે ગતિમાં સમ્યક દર્શન થઈ શકે છે. તો કે એવા બધા ભેદભાવ, એટલે કે સિદ્ધાંતની વાતમાં પણ મતભેદ થાય કે કંઈક માન્યતા ફેરાવે તો એ ત્યાં શંકાનો કીડો રહ્યા કરે છે. એટલે સંશય મિથ્યાત્વ છે અને છે જ. રત્નત્રય રૂપી જ્ઞાન દર્શન ચારિત્ર, સમ્યક જ્ઞાન દર્શન ચારિત્રથી ધર્મ, એટલે કે વિતરાગ ધર્મ, જૈન ધર્મ, સર્વજ્ઞ કેવલી પ્રરૂપિત ધર્મ, કૃપાળદેવનો ધર્મ, એ જે બધું આપણે માન્યું છે એમાં સંશય બિલકુલ છે જ નહીં, હોવો જ ન જોઈએ. એમાં નથી. પણ પછી બીજી રીતે થઈ જાય કે બીજા શું ખોટા, આપણે ખોટા નથી કહેવા, અપૂર્ણ અધૂરા કહીને આપણે આપણા સત્યને વળગી રહેવાનું છે. રત્નત્રયની પ્રાપ્તિ, સમ્યક દર્શન, કેવલ જ્ઞાન, તો જ મોક્ષ થાય, બાકી ન થાય. દેહ આત્માનો ભેદ પડે તો જ મોક્ષ થાય. યસ, તો જ મોક્ષ થાય. એનો વિવેક તો કરવો જ પડે.
તો આ રીતે આ મિથ્યાત્વ છે. પછી પાંચમું છેલ્લું મિથ્યાત્વ છે એ અજ્ઞાન મિથ્યાત્વ છે, કે જે જીવાદી પદાર્થ કીધા છે, જીવ, અજીવ, આશ્રવ, સંવર, બંધ, નિર્જરા, મોક્ષ, તો એ પ્રમાણે જ તત્વ છે. એનું યથાર્થ શ્રદ્ધાન નથી. કોઈને કોઈ તત્વમાં ક્યાંક ને ક્યાંક ભૂલ રહી જ જતી હોય છે. એ ભૂલ રહી જાય છે એટલે આપણને એ અજ્ઞાન મિથ્યાત્વ કહી દીધું છે. જો 9 તત્વમાંથી ક્યાંક પણ કોઈક તત્વમાં એ કોઈક વાર લેવા જેવું છે અજ્ઞાન મિથ્યાત્વ નિરાતે, કે ક્યાં ભૂલ રહી જાય છે. આપણી માન્યતામાં ક્યાંક મચકોડવાની જરૂર નથી, પણ જરાક કંઈક વાંધો જ છે. પહેલેથી ખોટું સમજ્યા, સાંભળ્યું, અર્થઘટન આપણે ખોટું કર્યું, જાતે વાંચીને ખોટું કર્યું, એ બધા વિચારણીય મુદ્દા છે, ઘણા અગત્યના મુદ્દા છે. તો કે એ મિથ્યાત્વ, એ અજ્ઞાન મિથ્યાત્વ છે. અહીંયા તો ઇન જનરલ જ લખ્યું છે કે બીજું કંઈ નથી, કે વિશેષ રૂપથી સમજણ પડતી નથી, સ્પેશિયલ પ્રકારથી સમજતા નથી, એટલે એને અજ્ઞાન મિથ્યાત્વ કહી દીધું. જેમ કે જીવજંતુ બધાને અણાભોગ મિથ્યાત્વ કહીએ છીએ તે, કે બિલકુલ અજ્ઞાન છે, એને કંઈ ખબર જ નથી, એને કોઈ વોઇસ જ નથી, એને કહેવું પણ નથી કે સ્વભાવ શું ને સ્વરૂપ શું, આત્મા શું ને ઉપયોગ શું, કાંઈ એટલે કાંઈ ખબર નથી, વાંચ્યા પણ નથી. તો કે એ વિચારી નથી શકતા. એવી રીતે મનુષ્ય પંચેન્દ્રિય હોવા છતાં આત્મા વિશે વિચારી શકતા નથી, કાંઈ પણ આગળ વિચારી શકતા નથી. તો કે એને પણ અજ્ઞાન મિથ્યાત્વ કહ્યું છે. બીજું અજ્ઞાન અણાભોગ મિથ્યાત્વની જેમ તો ખરું જ, પણ બીજું કયું તો કે બિલકુલ ખબર હોય છતાં સ્વીકાર ન કરે, માને નહીં. બીજું સાચું જ નહીં, બીજાનું તમારું ખોટું, મારું ખોટું, મારું સાચું. તમારું સાચા ખોટાનો કોઈ નિર્ણય નહીં. તમે કીધું એટલે તમારું ખોટું જ, મેં કીધું એટલે મારું સાચું જ, મેં માન્યું એટલે મારું સાચું છે, તમારું ખોટું જ છે. એવો જે એકાંતે આગ્રહ થઈ જાય છે એટલે એકાંત મિથ્યાત્વ. અને અહીંયા અજ્ઞાન મિથ્યાત્વ. જાણકારી કાંઈ નથી અને જાણ્યું હોય છતાં માનવું તો નથી જ. મનમાં માયલો કહે કે વાત એની જ સાચી છે, એનો જ પોઈન્ટ સાચો છે, એણે જે થયું કહ્યું એ જ સાચું છે, પણ આપણો માયલો બંડ પોકારીને બહારથી કહી દે કે એ વાત ખોટી, હું માનતો જ નથી ને. અને આવું થતું હોય છે નાની મોટી વાતમાં, એ જ ધર્મની વાતમાં થાય, એટલે અજ્ઞાન મિથ્યાત્વ છે. આગળ જઈએ કે સામાન્યપણે તો મિથ્યાત્વના 5 ભેદ કહી દીધા છે, પણ ખરું પૂછો તો વિસ્તારથી અસંખ્યાત લોક પ્રમાણ ભેદ છે. કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય 8. ગુણસ્થાન અનંત પ્રકારના, તેમાં મુખ્ય 14. મિથ્યાત્વ અનંત પ્રકારનું, તેમાં મુખ્ય 5 અને 25 કેવું હોય તો, બાકી અસંખ્યાત લોક પ્રમાણ. કેટલીક વસ્તુનો જવાબ અનંતમાં આવે, અહીંયા વિચારવા જેવું છે. અસંખ્યાત લોક પ્રમાણ કયું છે. હવે પાંચેયના દૃષ્ટાંતમાં એમણે જે મૂક્યું છે, આપણે તો વાત કરી લીધી, તે 16મી ગાથામાં આવે છે. એયંત બુદ્ધ દરસી વિવરીયો બ્રહ્મ તાવસો વીણઓ ઇન્દો વિય સંસઈયો મક્કડીયો ચેવ અણ્ણાણી. એયંત બુદ્ધ દર્શી, બૌદ્ધ દર્શન લીધું છે, કે બૌદ્ધ દર્શન કે બૌદ્ધ મત છે એ એકાંત મિથ્યા દૃષ્ટિમાં લીધા છે. પછી લીધા છે બ્રાહ્મણોના, યજ્ઞ યાગ કરનારા ખાસ, કર્મકાંડી બ્રાહ્મણો ખાસ. એ વિપરીત મિથ્યા દૃષ્ટિ છે, કે જે યજ્ઞ યાગથી હિંસા છે એમ માને છે. યજ્ઞ યાગથી હિંસા, હિંસામાં ધર્મ માને છે. તે યજ્ઞ યાગથી હિંસા અને ધર્મ છે. એ ધર્મ, હિંસા બોલતા નથી, ધર્મ બોલે છે. પછી તાપસ વગેરેને લીધા છે એ વિનય મિથ્યાત્વ છે, કે જૈન મુનિ જૈન દીક્ષા ઋષભદેવ પ્રભુ પાસે, પરંતુ પછી તાપસ થઈ ગયા. તપ કરે તે તાપસ છે, તપસ્વી છે સાચા અર્થમાં. થોડું ઘણું ફળાહાર કરીને 1-2 ફ્રૂટ ખાઈ લીધા અને ચાલ્યું આખો દિવસ. જેમ એકલું પાણી પી લીધું ને ચાલ્યું, એમ એકાદ વસ્તુ લઈ લીધી કે ચાલો, મોઢું બગાડ્યું આપણી ભાષામાં, એટલી રાવાઈ લીધી એમ, અને પણ પછી ચાલે. પછી પિત્ત ન થાય, વાયુ ન થાય, કફ ન થાય, સારું લાગે, ઊંઘ ના આવે, કાંઈ ન થાય, એમ માનીને એક ફળ વાપરી લીધું, એટલે તાપસ. અને એમાંય પાછું રસ્તે ચાલતા મળી જાય, પડી ગયું હોય, ખરી ગયું હોય, એનો પહેલો પ્રેફરન્સ, નહીંતર પછી ત્યારે લે. એટલે કે વૃક્ષ ઉપર પાકેલું ફળ, એટલે બીજો મુદ્દો. એટલે એવી રીતે કરીને ચલાવતા હોય તે તાપસ. એટલે ખરાબ નથી, પણ એની માન્યતામાં ને તત્વની શ્રદ્ધામાં ડગી ગયા છે, એટલે એ ત્યાં વિનય મિથ્યાત્વ છે. એના ગુરુ કોણ? તો કે એ બધા એવા જ, એટલે કે તપસ્વી સંન્યાસી જે કોઈ થઈ ગયા છે એ બધાને કહે છે. એટલે કંદમૂળ વપરાય એટલે તરત જ ત્યાં વાંધો પડી જાય, એવી ઘણી બધી બાબત છે. એટલે એક જાતનો
વિનય મિથ્યાત્વ કહી દીધું છે. પછી એ બીજાને શીખવાડે એવું, એટલે એમ પરંપરાએ ચાલે, એટલે વિનય મિથ્યાત્વ. અને એ જેમ કહે તેમ કરવાનું, તો એની આજ્ઞામાં રહેવાનું, એટલે એ આજ્ઞા પ્રમાણે રહે, એટલે એ પણ વિનય મિથ્યાત્વમાં જ વધારો થાય. ત્યાર પછીનું છે એ વિચારવા જેવું છે, એ સંશય મિથ્યા દૃષ્ટિમાં મૂક્યું છે કે ઇન્દ્ર નામના કોઈક શ્વેતાંબર ગુરુ હતા અને એમાં મૂક્યું છે. એ આપણે જવા દઈએ છીએ, કારણ કે એક દિગંબર શ્વેતાંબરની વાત હોય જે આપણા ખ્યાલમાં ન હોય તો જવા દઈએ છીએ. તો એ સંશય મિથ્યા દૃષ્ટિ, કે ક્યાંય પણ સંશય પડે. માનો કે કોઈ શ્વેતાંબર આમના એની પરંપરાવાળા એમ કે દિગંબર માન્યતાવાળા છે એ મિથ્યાત્વી કહેવાય, અને દિગંબર માન્યતાવાળા એમ કે શ્વેતાંબર આમનાઈવાળા મિથ્યાત્વી છે. એમાં આપણે પડતા નથી. આપણને પરમ કૃપાળુ દેવે ગચ્છમતની કલ્પનાથી બહુ પરો કરી દીધા, આઘા કરી દીધા, દૂર કરી દીધા, અને બિલકુલ પર થઈ જવાની વાત છે, એટલે આપણને તો સ્પર્શતી જ નથી. આપણે સમજી શકીએ છીએ કે એમાં કલ્યાણ નથી. આપણે કલ્યાણની વાત કરવાની છે, તો કલ્યાણ મિત્ર તરીકે શું હોય, તો કે એ વસ્તુ ગૌણ છે, ઘણી ગૌણ છે. સંશય આવ્યો, બીજી રીતે સંશય કરીએ તે બરાબર છે, અથવા તો સમજવા માટે કરીએ એ શંકા છે, આશંકા છે. પછી શંકાનો કીડો નિર્મૂળ થઈ જાય કે ભાઈ એવું કંઈ છે જ નહીં, જે છે તે આ છે, રત્નત્રય છે, સિદ્ધાંતમાં કોઈ ભેદ નથી. તમે ગતિ જાતિના ભેદ જવા દો, પર્યાયના ભેદ જવા દો, પર્યાય દૃષ્ટિ તો છોડવાની છે. એમ કરીને આપણે સમ્યક પ્રકારે ગ્રહણ કરી લઈએ તો મિથ્યા દૃષ્ટિ નથી, નહીં તો મિથ્યા દૃષ્ટિ છીએ. અને છેલ્લું જે મૂક્યું અજ્ઞાન મિથ્યાત્વમાં, મસ્કરી. અહીંયા મક્કડીઓ લખ્યું છે, પ્રાકૃતમાં મક્કડીઓ, સંસ્કૃતમાં મસ્કરી. હવે મસ્કરી શું? ગુજરાતીમાં સગડીનો સ છે, એટલે મીંડાવાળો શ નથી, ષટકોણનો શ નથી, એટલે મશ્કરીનો શ નથી. એમ કોને કહેવાય મસ્કરી? મસ્કરીનો સારો અર્થ થાય છે સંન્યાસી થાય છે, બ્રાહ્મણ થાય છે. એટલે અહીંયા વાત કોની છે, તો કે મુખ્ય મુદ્દો મંખલી પુત્ર ગોશાલકની છે. મક્કડીઓ છે ને, મક્કડીઓ એટલે માકડું મન કહીએ છીએ, મરકટ કહીએ છીએ. મક્કડીઓનો અર્થ કે મક્કડિયાનો અર્થ એક કરોડિયો થાય, અને બીજો અર્થ વાંદરો થાય. એટલે મકડી જાળ બિછાય કે કરોડિયાની જાળ પણ છે, અને વાંદરાનું દૃષ્ટાંત પણ આવે છે. આપણે ફરી કોઈ વાર લઈશું. તો કે અહીંયા વાંદરા જેવા અને કરોડિયા જેવા કહી દીધા છે. કોને? અજ્ઞાન મિથ્યા દૃષ્ટિને. અને એમાં શું કામ મક્કડીઓ શબ્દ વાપર્યો, તો કે મસ્કરી લખ્યું છે નીચે, એના પરથી કહું. અને ટીકામાં પણ મંખલી મૂક્યું છે, કે મંખ કરીને મહાવીર સ્વામીના સમયમાં આપણે ગોશાલકજીનું નામ સારી રીતે સાંભળ્યું છે. એનું બીજું નામ મંખલી પુત્ર હતું, મંખલી. અને મંખ શબ્દ ઉપરથી મંખલી પુત્ર થયું. તો કે મંખ શું? તો કે વાંસનું પોલાણ. મસ્કરીની આપણે વાત કરીએ છીએ. મસ્કર એટલે પોલો વાંસ, પણ જુઓ એકલો વાંસ નહીં, પોલો વાંસ. પહેલાં મસ્કરની વાત લઈ લે, એટલે મસ્કર એટલે પોલો વાંસ. પોલો કીધું છે એટલે ખોખરો, બોદો એ શબ્દ ગુજરાતીમાં છે. આ બોદા જ્ઞાની તે મસ્કરી, આ પોલા જ્ઞાની પોલારિયું હોય, પોલવાળું હોય, એટલે ગોશાલકજીની વાત છે, લખ્યું છે એમાં ગોશાલક. એટલે એ ગોશાલકજીની વાત સમજાય, એટલે મંખલી પુત્રની વાત સમજાય, શબ્દ એ મૂક્યો છે. તો મંખ એટલે ચિત્રપટ, ફોટા વગેરે બધું બતાવીને એનાથી જ જે આજીવિકા ચલાવતા હતા તે. જે નાનપણમાં કોઈ માગી ભીખીને કેમ આજીવિકા ચલાવતા હોય, ને કેવી રીતે, તો કે કાંઈક નાનું મશીન હોય અને દૂરબીન કહેતા, અને એમાં આપણને કાંઈક બતાવે, થોડું એક 2-4 સ્લાઇડ કે 2-4 મિનિટનું બતાવે, અને થોડુંક કંઈક બોલતા, એનું સ્પેશિયલ બોલવાનું આવે. એ બધી શાસ્ત્રોની જ ગાથા છે આમ જુઓ તો, અને એ જ બોલે છે, એટલું જ આવડતું એટલું બોલે. તો કે એ રીતે આજીવિકા ચલાવતા હોય. અને એ વખતે જે મંખલી પુત્રની વાત છે, ત્યારે કદાચ વધારે હશે કે ચિત્રપટ, છબી દોરે, બનાવે, કેમેરાની શોધ પ્રમાણે હોય તો મૂકે, કરે, અને ચિત્રકામ કરે, કલર બનાવી આપે, જે કાંઈ હોય તે. પણ એ ફોટા સંબંધી જે કાંઈ, ચિત્રપટ સંબંધી જે કાંઈ કરીને પછી આજીવિકા ચલાવતા, એ મંખ નામનો એક જ્ઞાતિ હતી. અને એમાં મંખલી પુત્ર એટલે કે એ જ્ઞાતિના જન્મેલા. વાણિયા જ્ઞાતિ કહીએ, પછી વાણિયો કહી દઈએ. એવી રીતે
કોઈ પણ બાબતમાં આપણે પછી જરા હુલામણું બોલી નાખીએ, રૂઢ ભાષામાં બોલીએ, એ મંખલી પુત્ર. એટલે એ મંખલી પુત્ર કોને લાગુ પડે? ગોશાલકજી એકને જ લાગુ પડે. એટલે અહીંયા મંખલી ગોશાલ લખ્યું છે, એને લાગુ પડે. તો મસ્કરી એટલે ચ એવ અજ્ઞાની, એટલે આના જેવા પણ હોય. એમણે જે પ્રચાર કર્યો, પ્રવર્તના કરી, એ અજ્ઞાન મિથ્યાત્વ. તાપસ પણ થયા અને પછી માર્ગ ચલાવ્યો, તો એ અજ્ઞાન, એને એમાં લઈ લીધા છે. એટલે આવા અજ્ઞાનીને મૂક્યું. માત્ર સંશય પડ્યો એમ નહીં, પહેલાં સંશય પડ્યો, વિનય કરાવ્યો અને અજ્ઞાન. આમ જુઓ તો ત્રણેય મિથ્યાત્વ ત્યાં લાગુ પડ્યા. પણ મૂક્યું છે અહીંયા છે અજ્ઞાન મિથ્યા દૃષ્ટિ. એટલે આપણે સમજવાનું છે. માત્ર જીવજંતુ તો અણાભોગ મિથ્યાત્વમાં ગયા, એ અણાભોગ ઉર્ફે અજ્ઞાનમાં જ આવ્યા. પણ એ તો ગાઢ અજ્ઞાન છે. આ તો જાણી બૂજીને સમજીને એમાંથી દૂધમાંથી પોળા કાઢીને પછી કરવાનું છે, તે મિથ્યાત્વ. બરાબર, આગળ જઈએ. પાકું. મને તો પોલા વાંસનું ગમ્યું, મસ્કરી. મસ્કર ઉપરથી મસ્કરી. જે કોઈ પોલા જ્ઞાની હોય એને મસ્કરી કહેવાય. એના પરથી જ મસ્કરી શબ્દ આવ્યો હશે, ખબર નહીં. ગાથા નંબર 17. ઇચ્છતમ વેદંતો જીવો વિવરીય દંસણો હોદી ણય ધમ્મમ રોચે દીહુ મહુરમ ખુ રસમ જહાજ હરી દો. માં વળી ખુ શબ્દ આવ્યો. મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયથી ઉત્પન્ન થનારા મિથ્યા પરિણામનો અનુભવ જે કરે છે તે વિપરીત શ્રદ્ધાવાળો કહેવાય છે. એનો અર્થ જ મિથ્યા એટલે નકામું, ઊંધું, ખોટું, જૂઠું, વિપરીત. એમાં જ શબ્દમાં જ આવી જાય છે. અને નકામું સૌથી સારું છે. એ કામનું નથી, છતાં આપણે મિથ્યાત્વ લઈને ફરીએ, બેસીએ, એ કેવું કહેવાય? આપણે તો કામના માણસ છીએ અને કામની વાતમાં જ આપણને કામ છે, પ્રયોજન છે. એની બદલે આપણે નકામું કરીએ, એ વધતો વ્યાઘાત છે. પણ સાવ સાચી વાત છે. તો કે એનો સ્વાદ કેવો હોય, કે એનું કેવી રીતે એનું શ્રદ્ધાન હોય, તો બતાવે છે કે જેવી રીતે પિત્ત જ્વર હોય, એટલે કે તાવ હોય, બરાબરનો તાવ, પિત્ત પ્રકોપને તાવ આવ્યો હોય, અને એ જીવને ગમે તેટલું મીઠું મિષ્ટાન એટલે ગળ્યું અથવા સાથે સાથે ભાવતા ભોજન જમાડો, તો પણ તેને કોઈ દિવસ સાચો ખરો સ્વાદ આવે જ નહીં. આપણને એમ થાય કે કેટલું સરસ બનાવ્યું, કેટલું સરસ પીરસ્યું, આપું છું, અને વાપરતા નથી, ના પાડે છે, મોઢું બગાડે છે, કાઢી નાખે છે, અને આપણો અસ્વીકાર, અનાદર કરે છે. તો જ્ઞાની પુરુષને એવું જ લાગતું હશે. તો યથાર્થ ધર્મ શું છે, ધર્મ શું છે, યથાર્થ શું છે, એનો કોઈ કોન્સેપ્ટ ક્લિયર કરતા નથી અને મિથ્યાત્વમાં જ રહે છે. મિથ્યાત્વની મોજ માણે છે. સ્વાદ ને રસ તો એક બાજુ છે, એટલે એને રુચિ પણ થતી નથી મિથ્યાત્વીને. તો આપણે રુચિ સુધી તો આવ્યા છીએ ને, મિથ્યાત્વીને તો બિલકુલ રુચિ જ થતી નથી. બધું ઊંધું, ખોટું, નકામું જ લાગે. કામ શું છે આપણે? ધર્મ કોણે કીધો છે, કોણે કર્યો? ધર્મ કરીને કોણ સુખી થયું? શું કામ ધર્મ કરીને જાતે આ ભાવમાંય દુઃખી થવાનું? જેનો ને તેનો પસ્તાવો થાય ને જેનું ને તેનો અજંપો લાગે ને કોઈને કોઈ વસ્તુની ઉણપ ખોટ જ લાગે ને આપણે સદા ઊણા ને ઊણા રહેવું. તો જ્ઞાનમાં રહેવાની બદલે બધી બાબતમાં આપણે ઓછા ને ઓછા લાગીએ અને નકામું આપણને જીવન દુઃખી કરી નાખ્યું, નિરાશાવાળું કરી નાખ્યું, હતાશાવાળું કરી નાખ્યું. એમ કહેવામાં આવે, એમ શીખડાવવામાં આવે, એમ અનુમોદના કરવામાં આવે. એ બધા કોણ? મિથ્યાત્વી. એ જ આવું કરે ને. પોતે તો કામના નથી, કામનું કામ કરવું નથી અગત્યનું, જરૂરી, બીજાને કરવા દેતા નથી, મિથ્યાત્વી. અને એનો આપણને સંગ હોય એટલે આપણી પાસે શું આવે? સમજી જવા જેવી વાત છે ને, સોબત તેવી અસર. તો દેવગુરુ શાસ્ત્રનો યથાર્થ સ્વરૂપ કે શ્રદ્ધાન થવા દેતું નથી, તેને મિથ્યા દૃષ્ટિ કહેવામાં આવે છે. ફરીથી અહીંયા ચ શબ્દ આવ્યો છે. એ શેના માટે છે? કે ઘણી વખત બહારથી સમ્યક દૃષ્ટિ જેવું આચરણ કરે, દયા, શાંતિ, સમતા, ક્ષમા, અથવા તો સમવેગ, નિર્વેદ, અનુકંપા, આસ્થા, બહારથી ઉપલક, દેખાવ, અને અંતરંગમાં તો વિપરીત પરિણામ જ હોય. ઊંધું જ માનતા હોય કે આપણું જ સાચું છે, આ તો એમણે કહ્યું એટલે જઈ આવ્યા ને હાથ જોડી આવ્યા, નિયમે લીધો, આપણે ક્યાં પાડવાના છીએ? તો આવી બધી વાત. બીજે સારી વાત લાગે, બીજે છાપ સારી પાડી આવે, આપણી ઇમ્પ્રેશન, આપણી ઇમેજ, આપણા વિશેનો અભિપ્રાય સારો બંધાય, ઊંચો બંધાય, આવું આચરણ કરે. પણ કરે છે, મોટાભાગના લોકો કરે છે, એમાં જ પડ્યા છે. તો કે ઉપરથી સમ્યક દૃષ્ટિનું આચરણ, ઉપરથી વેશ અચ્છો બન્યો, માહી
માયા ભરપૂરજી એવું કંઈ આવે છે. નિષ્કુલાનંદજીનું ત્યાગ ન ટકે રે વૈરાગ્ય વિના. તો એ બધાને આમાં મિથ્યાત્વમાં લઈ લીધા છે. ચાલો હવે આગળ જવાનું છે. ગાથા નંબર 18. મિચ્છા ઇઠ્ઠી જીવો ઉવ ઇઠ્ઠમ પવયણમ ન સદહદી સદહદી અસભાવમ ઉવ ઇઠ્ઠમ વા અણુવ ઇઠ્ઠમ. સરસ લખ્યું. વિપરીત આચાર્યાભાસી કુગુરુ લખવાના બદલે આ પુરુષ, આ કર્તા પુરુષ આચાર્યાભાસ એટલે પહેલી નજરે તો આચાર્ય વાંચીને આપણે આગળ જતા રહીએ, પછી યાદ આવે કે કંઈક બીજું વંચાણું ને ભ જેવું હતું ને કંઈક હિન્દીમાં, એટલે આચાર્યાભાસ વંચાય એટલે ખ્યાલ આવે કે ઓહો દેહ નહીં દેહાદ્યાસ એમ. તો કે વિપરીત આચાર્યાભાસ એટલે વિપરીત છે, પાછા ઊંધા છે. આચાર્ય છે નહીં છતાં દોડ કરે છે, ઢોંગ કરે છે, દેખાવ કરે છે, શીખડાવવાની, સમજાવવાની, બીજા બધાને સંભાળ લેવાની જવાબદારી ઉઠાવે છે. પંચાચારનું પાલન જરાય નથી, જ્ઞાન દર્શન ચારિત્ર તપ વીર્યનો આચાર નથી અને મોટા આચાર્ય પદ થઈ જાય છે. અથવા તો કંઈ પણ લેવલે આચાર્ય નાના મોટા થઈ જાય છે તો ખોટું થાય છે. એનાથી ઉપદેશેલું કે નહીં ઉપદેશેલું, એનાથી કીધેલું કે નહીં કીધેલું, પણ જે કાંઈ પદાર્થનું વિપરીત સ્વરૂપ છે તે પ્રમાણે શ્રદ્ધા કરે છે. એમણે આમ કહ્યું હતું એટલે મારે આ શ્રદ્ધા કરવા યોગ્ય છે. એટલે મિથ્યાત્વીના બોધથી, કુગુરુના બોધથી, વિપરીત આચાર્યના બોધથી જે કંઈ થાય છે તેની વાત આવે છે. તે અશ્રદ્ધાન, હજી અશ્રદ્ધાન જ છે. ઘડીએ ઘડીએ મિથ્યાત્વ નથી લખતા, આપણને સારું લાગે એવું અશ્રદ્ધાન શબ્દ લખે. એના પરથી આ મિથ્યાત્વની વાતનું સમાપન આટલું કરે છે કે આ પ્રમાણે અમે મિથ્યાત્વનું સ્વરૂપ કીધું. એટલે કે વાંચીને શાસ્ત્રથી કેટલીક વાર અનાદિકાળનું મિથ્યાત્વ આપણે લઈને આવ્યા છીએ. યસ, અનાદિકાળનું છે જ, પહેલેથી જ છે. એટલે નૈસર્ગિક કીધું, પ્રાકૃતિક છે, કુદરતી, આપણે સ્વભાવગત આપણી સાથે સહજ સ્વભાવે આવેલું છે તે. પછી બીજું મિથ્યાત્વ ક્યાંથી આવે છે અહીંયા ને અહીંયા જન્મ્યા પછી? તો કે પરોપદેશ, એટલે બીજાના ઉપદેશથી આવે, બીજાના નિમિત્તથી આવે. પછી એને ગુરુ કયો, કુગુરુ કયો, અથવા બીજા કયો, ત્રીજા કયો, આચાર્ય કયો, શિક્ષક કયો, પુસ્તક કયો, શાસ્ત્ર કયો, સાંભળીને કયો, જડ વસ્તુ સીડી DVD, તો એ શું? તો એ બધું જે કોઈને કોઈ રીતે આવેલું છે તો એ મિથ્યાત્વ. એટલે બંને રીતે કહી દીધું કે આપણે અનાદિકાળનું લાવેલા અને પાછું આ ભાવમાં પર દ્રવ્ય પર નિમિત્તથી ઉપદેશ, એમાં ગુરુ જ આવ્યા મોટે ભાગે. તો ગુરુ, શિક્ષક, આચાર્ય જે હોય તે, તો કે એનાથી આપણને જે કાંઈ લાગે છે બોધ, એનાથી થયેલું મિથ્યાત્વ. એટલે મિથ્યાત્વનો સરવાળો ને ગુણાકાર બધું થાય છે. હવે કન્ક્લુઝનમાં એમ કહે છે કે આ રીતે મિથ્યાત્વના 5 ભેદ ગણાવ્યા છે, જણાવ્યા છે. અગાઉ આપી કહી દીધું છે, આવી ગયું છે કે મિથ્યાત્વના અસંખ્યાત લોક પ્રમાણ ભેદ છે. મુખ્ય 5 કયા છે? ષટખંડાગમ ધવલાજી, જેમાંથી આ બધું લેવામાં આવ્યું છે, એ ધવલાકાર જ આચાર્ય ભગવંત જ લખે છે કે માત્ર 5 ભેદ નથી. આ 5 ભેદ તો માત્ર ઉપલક્ષણ પૂરતા છે, ઉપલક્ષણ કહેવાય એને. બાકી તો ઘણા બધા ભેદ છે. વાસ્તવ મેં ભાવરૂપ મિથ્યાત્વ કે સભી ભેદ અનાદિ હૈ. ભાવથી તો અનાદિ છે, અનાદિકાળનું છે, અને અનાદિ એટલે કે કોઈ એની શરૂઆત થઈ જ નથી, એટલે ભાવ તો કર્યા જ કરે છે. એટલે મિથ્યાત્વ તો છે જ, એનો અંત આવે છે પણ છે તો અનાદિકાળથી. એટલે 5 પ્રકાર નથી થતા, અનંત કેવું નથી. એટલે આપણે જાણીએ છીએ કે શબ્દ આવી ગયો છે, અસંખ્યાત ભેદ થાય છે. એમ જે શરૂઆતમાં સ્ટેટમેન્ટ કર્યું, અહીંયા કન્ક્લુઝન કર્યું કે આ ષટખંડાગમ ધવલાનો અભિપ્રાય છે, જે મુખ્ય અભિપ્રાય છે. બીજા બધા શાસ્ત્ર કરતાં મોટે ભાગે મિથ્યાત્વના 5 પ્રકાર, મિથ્યાત્વના 8 પ્રકાર, મિથ્યાત્વના 25 પ્રકાર, એમ એકદમ સ્ટેટમેન્ટ હોય એવી રીતે કરી દે. પણ લખાય કેવી રીતે? વારંવાર અપેક્ષાએ તો લખાય નહીં. પણ ધવલા ટીકાકારને એમ કેવું છે કે મુખ્ય તો ઘણા જ છે, આ તો અમે 5 લખી દીધા છે, બાકી તો ઘણા બધા છે. સાદી ભાષામાં આપણે સ્વીકાર છે કે બરાબર છે, ઘણા જ હોય ને, 5માં બધું ક્યાંથી આવી જાય? પહેલી નજરે એમ થાય જ કે બધું 5માં આવી જ જાય છે. પરંતુ જે આટલા મહાજ્ઞાની છે એનું કહેવાનું એમ છે કે મુખ્ય જ છે, એ ઉપલક્ષણ જ છે. હજી છે તો અનાદિકાળનું અને ઘણું બધું છે, અસંખ્ય પ્રકારનું છે, જે કહી શકાય તેમ નથી. એટલે 5માં સમાવેશ કર્યો છે. એટલે જુઓ, એકેય અપેક્ષા બાકી રાખવી નથી. કોઈ ભૂલમાંય કહી ન જાય કે તમે આમ તો અનંત કહેતા હતા, આમ તો અસંખ્યાત કહેતા હતા, ને 5માં કેવી રીતે?
એટલે દલીલ ન કરે એટલે આવું કહી દીધું, બંધાય નહીં. નાની નાની વાતમાં નાનો અભિનય આશાતના થઈ જતા હોય એ જ્ઞાની પુરુષ જાણે છે, એટલે એ એવો ગુનો કરે જ નહીં, અપરાધ કરે જ નહીં, થઈ શકે જ નહીં. આગળ જઈએ. 19મી ગાથા. 18મીમાં આટલું કહેવાનું હતું વધારાનું કે મિથ્યાત્વના બીજી રીતે પણ ભેદ થાય છે, તો કે જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ, એવી રીતે તીવ્ર, મંદ અને મધ્યમ એવા પણ ભેદ થાય છે, અને સાદી અને અનાદિ એવા પણ ભેદ થાય છે. પહેલાં મિથ્યાત્વ ન હોય એમ, અને અનાદિ સાદી, તો કે ત્યાં સાદી અનાદિ પરિણામની રીતે લેવાનું છે. ચાલો, 19મો ગાથા છે. આદિમ સંમત ધા સમયાદિ છાવલી તિવા શેષે અર્ણ દરુ દયાદો નાસીય સંમતિ સાસણ અખોસો. સાસણ શબ્દ આવ્યો, નવો શબ્દ છે આપણે. હવે પહેલાં ગુણસ્થાનકમાંથી આપણે ધીમે ધીમે બીજા ગુણસ્થાનકમાં જવાનું છે. 19મી ગાથાથી શરૂઆત થાય છે. પ્રથમ ઉપશમ સંકેત, પ્રથમ ઉપશમ સંકેત, અને ત્યાં જે વા ગ્રહણ કર્યો છે અર્થ, એમાંથી દ્વિતીય ઉપશમમાં જાય છે, એટલે કે પહેલાંમાંથી બીજામાં, અથવા નહીં પહેલાંથી બીજામાં. તો કે દ્વિતીય ઉપશમ સમ્યક્ત્વના અંતર્મુહૂર્ત સમય સુધી, જ્યારે એક સમય અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 6 આવલીવાળું આવ્યું, કે જઘન્યમાં એક સમય અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ 6 આવલી, આપણા માટે તો એ અસંખ્યાત સમયની જેમ જ છે. તો કે એટલા કાળ જ્યારે બાકી રહે છે ત્યાં સુધી અનંતાનુબંધી ક્રોધ, માન, માયા, લોભ આ 4 કષાયમાંથી કોઈ પણ એક ઉદયમાં આવે છે, ત્યારે સમ્યક્ત્વની વિરાધના થાય છે, અને સમ્યક દર્શન ગુણ કે જે અતત્વ શ્રદ્ધાન રૂપે પરિણતિ થઈ હતી, અવ્યક્ત અતત્વ, હા શબ્દ આગળ અવ્યક્ત છે, તેને સાસ્વાદન ગુણસ્થાનક કહેવામાં આવે છે. એટલે યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ. યથાપ્રવૃત્તિકરણ સુધી અનંતિવાર પાછો વળી જાય છે, અપૂર્વકરણમાં પ્રવેશ કરે છે, એટલે ગ્રંથિ ભેદ સુધી આવે છે. પછી મિથ્યાત્વના 3 પુંજ થાય છે, એમ આપણે બોધામૃતમાં વાંચ્યું હશે, પરમ પૂજ્ય બ્રહ્મચારી જે મૂક્યું છે તેમાં. જે એક પાન વાંચવાની વાત હતી, નહીં તો હવે વાંચી લેવા વિનંતી, એટલે વસ્તુ વિશેષ સમજાઈ જાય. 593મો પત્ર, બોધામૃત 3 પત્ર સુધા, 593મો પત્ર. નવી આવૃત્તિને કારણે કદાચ પાના ફેર આવે, પણ પત્ર તો 593 છે, એમાં એક પાનમાં બહુ સુંદર રીતે મૂકી દીધો છે. તો એ રીતે જે થાય છે તે કે થોડાક સમય માટે, એક સમય માટે, અથવા તો 6 સમય માટે, 6 આવલી છે સોરી, તો એ અનંતાનુબંધી 4 છે, ક્રોધ, માન, માયા, લોભ, એમાંથી એકનો ઉદય ગમે ત્યારે થઈ જાય છે. અને એકનો ઉદય થઈ જાય છે એટલે ત્યારે સમ્યક દર્શન થવું હોય કે થયું હોય એ માની લીધું હોય કે ગ્રંથિભેદ, અને ત્યાંથી એ જાય છે નીચે. એટલે કે થતું નથી, એટલે જરાક માટે બાકી રહી જાય છે. પેલું આવ્યું એટલે દાજી ગયા. એક કોયલો પડ્યો છે, ઠંડો છે એમ માનીએ, અને ઠરી જ ગયો હોય, પણ લીધો હાથમાં, જ્યાં ટચ કર્યો તો જરાક વાર નહીં લાગ્યું, પહેલી સેકન્ડ, પછી તરત ખબર પડી કે એની ઉપરની રાખ ઉડી ગઈ પવનથી, કે એમ કે જે કાંઈ હતું એ, એટલે તરત જ પેલું આપણને દાજી ગયા, લાગી ગયો, સ્પર્શ થઈ ગયો. તો કે પહેલાં ઠંડુ લાગ્યું ને સારું લાગ્યું હતું ને, પહેલાં ઓકે હતું, રાખ હતી, ખબર ન પડી, થઈ ગયું. ત્યાં સુધી ગ્રંથિભેદ, ગ્રંથિદેશ, પછી ગ્રંથિભેદ સુધી આવ્યા, અને ત્યાંથી પેલું આવી ગયું એટલે એકનો ઉદય થઈ ગયો, અને ત્યાં આપણને સમ્યક દર્શનની બદલે હાથમાંથી સરી જાય. કેચ ઓલમોસ્ટ થઈ ગયો હોય, અને કેવો હાથમાંથી આંગળીને વાગે ને પડી જાય છે, નાને પાયે કે મોટે પાયે. ક્રિકેટર હોય કે આપણે હોય તો આપણને ખબર છે, કેચ કરવા જાય ને પડી જાય. હા, તો એવી રીતે પડી ગયું અથવા ગયું તો સમ્યક દર્શન ગયું, કારણ કે પહેલો એકનો ઉદય આવી ગયો. એટલા માટે પેલું કોયલો હતો એ રાખ ઉડી ગઈ તો એક સળગ્યું, જે દાજ્યું આપણે ગરમ લાગ્યું. એટલે આ દાખલા ઉપરથી સમજાઈ જાય છે. એવી રીતે આનો ઉદય આવ્યો, એક કષાયનો ઉદય આવ્યો, એટલે ત્યાં અવ્યક્ત અતત્વ શ્રદ્ધાનરૂપ પરિણતિ થઈ. કોની? સમ્યક દર્શનની. સમ્યક દર્શનને ગુણ કીધો, અને એનું અવ્યક્ત, દેખીતું દેખાતું નથી, પણ એનું આ રીતે પરિણમન થઈ ગયું. એટલે એને ત્યાં સાસણ કહેવામાં આવે છે. સાસન, સગડીનો સ, શાસન. શાસન મહાવીર શાસન નહીં, પણ સગડીનો સ. શાસન એનો બીજો પર્યાય શબ્દ જે આપણે પરિચિત છીએ તે આપણને પરિચિત. સાસ્વાદન, સ આસ્વાદન, એટલે કે આસ્વાદ સહિત,
વહેલું સંકેત થયું હતું, કેચ કર્યો હતો, બોલ હાથમાં હતો, સ્પર્શ થયો છે, કોલસો ગરમ લાગ્યો છે, એવી રીતે સમ્યક દર્શનની સ્પર્શના થઈ અને પડી ગયો કોઈ કારણ વિના. તો એક કષાયના ઉદય આવી ગયો. બોલો, ઉદય કંઈ એમની મેળે ઉગે? ઉદય ક્યાંથી આવ્યો? આપણા જ કોઈક પરિણામમાં, જે પરિણામની આપણે સ્પષ્ટતા કરી શકતા નથી, કેવલી પ્રભુ કરી શકે. તો કે એ પરિણામ એ ઘણી જ સૂક્ષ્મ પરિણતિ છે. એટલે એમને પણ કહી નથી શકાતું, અવ્યક્ત છે, અવક્તવ્યપણે પણ છે. એ પણ કેટલું કહી શકે છે, વધારે નથી કહી શકતા. તો કે એ કંઈક એવું પરિણામ થઈ ગયું, કાં તો ક્રોધનું, કાં તો માનનું, કાં તો માયા ને કાં તો લોભ. મનુષ્યોને માન ઘણું છે એટલે વ્યવહારમાં કે પરમાર્થમાં સમ્યક દર્શન પહેલાં કે પછી એટલા માટે કદાચ માનનો જ ઉદય આવતો હશે એમ માની લેવાનું. પણ એ માન્યતા છે, કન્ક્લુઝન નથી. 100% આપણે કહી શકતા નથી. તો કે એવા એક કષાયનો ઉદય આવે છે. જ્ઞાની પુરુષે બારી ખુલ્લી રાખી છે, આપણે પણ રાખવી જ પડે. આ તો અનુમાનથી થાય. બોલો, એ સેજમાં આપણે ચૂકી જતા હોય એવું બનતું જ હશે ને? બન્યું જ છે ને? તો કે એને સાસ્વાદન ગુણસ્થાન કહેવાય છે. હવે એના વિશે વધારે વાત લઈએ. 20મી ગાથા છે. સમત્તરયણ પવય સિંહરાધોમિચ્છ ભૂમિ સમભિમુહો નાસીય સંમતોસો શાસનામો મૂર્ણેયવો. આપણને આવડી ગયું હોય, આ ભાષામાં આપણે મુખપાઠ કર્યું હોય, આત્મસિદ્ધિજીની ગાથા બોલતા હોય, એ પ્રભુની ગાથા બોલતા હોય, કેટલું સ્પીડમાં બોલતા હોય, કેટલો આનંદ આવતો હોય. આ શાસ્ત્ર કરતાં ભગવાનને તેવું જ લાગતું હશે ને? આપણે રોજ રોજ વાંચીએ, અભ્યાસ કરીએ તો આપણને એવું થાય ને. પહેલાં એકવાર તો સમજી લઈએ. અર્થ મૂક્યો છે, સમ્યક્ત્વ રૂપી રત્ન પર્વતના શિખર ઉપરથી પડીને જે જેવું મિથ્યાત્વની ભૂમિની સન્મુખ થઈ ગયો, એટલે કે જેણે સમ્યક્ત્વની વિરાધના એટલે નાશ કરી દીધો અને હજી મિથ્યાત્વને પ્રાપ્ત નથી થયો, બચી ગયા થોડાક. એટલે કે પહેલે ગુણસ્થાનક હજી નથી ગયો, રડતો રડતો હજી ભૂમિને સ્પર્શ કરતો, તો કે તેને સાસ્વાદન કે શાસન ગુણસ્થાનક કહેવામાં આવે છે. હવે અહીંયાથી સમ્યક દર્શનથી છૂટી ગયો અને મિથ્યાત્વની ભૂમિ સુધી પહોંચ્યો નથી. પહેલે ગુણસ્થાનકે વચલો સમય સમજાય ને, દડો કેચ કરતા હોઈએ, કેચ કર્યો, ટચ થયું ને પછી પડ્યો, તો વચ્ચેનો સમય ગયો ને, થોડોક તો જાય જ કોઈ પણ જગ્યાએ. એવી રીતે જે વચ્ચેનો સમય ગયો તેને સાસ્વાદન ગુણસ્થાનક કહેવામાં આવે છે. કેટલી સુંદર વ્યાખ્યા છે. એક સમય જ્ઞાની પુરુષથી બહાર છે, કેવલી પ્રભુના સમયથી એક સમય બહાર નથી. કોઈ એક જીવનું એક સમય ચૂં કે ચા કરી શકતા નથી. આપણે શું કર્યું, કયું કર્મ લાગ્યું, કયો ભાવ કહેવાય, બધી પંચાત આમ જુઓ તો, બધી છણાવટ, બધાનું યથાતથ્ય વિશદ નિરૂપણ, આ પ્રરૂપણ કહેવાય. આ પ્રરૂપેલું છે. કોના માટે? આપણા જીવનના, ભવ્ય જીવનના કલ્યાણ માટે. અને આપણે એક વાંચીએ નહીં ને સમજીએ નહીં એવું તો બને, કરીએ, પુરુષાર્થ કરીએ ને. પણ નવો શબ્દ આવ્યો, મેં તો ક્યાંય વાંચ્યો નહોતો, સાસ્વાદન ગુણસ્થાનકથી જ પરિચય છે, એની બદલે આમાં આવ્યું કે શાસન યા સાસ્વાદન ગુણસ્થાન કહેવામાં આવે છે. અસનનો અર્થ છે નીચે પડી જવું. એટલે શાસન એટલે નીચે પડી ગયો, નીચે પડવા સહિત, પતનની ક્રિયા સહિત. પતન થાય એમ નહીં, આ તો આપણું જ પોતાનું જ, પડવાની ક્રિયા સહિત. હું પડું છું નહીં, હું પડવાની ક્રિયા કરું છું એમ. અને આસાધનાનો અર્થ તો આપણે જાણીએ છીએ આશાતના, અને એ જ વિરાટના. કે આ અશાટન, એનો વિચાર આપણે પહેલાં કર્યો છે ફરીથી, કે આત્માની મર્યાદામાં રહેવાની બદલે એનું અશાટન કરી નાખે. એટલે શાટન શું? તો કે વિદારણ કરી નાખે, એટલે લાકડું ફાડી નાખે તેમ. તો કે બે ભાગ કરી નાખે એમ. તો કે અને પછી સમ્યક દર્શનનો સ્વાદ ચાખે, એ સ્વાદ ચાખવા દેતું નથી. આ વત્તા અશાટન એટલે બે વખત આવ્યું. એટલે આ સંધિ થઈ ગઈ, અશાતના થઈ ગયું. એટલે આપણને આત્માનો સ્વાદ ચાખવા ન દે, આત્માના અનુભવનો રસ લેવા ન દે, સંકેત સુધી જવા ન દે, તેનું નામ અશાતના.
આશાતના એટલે દોષ કર્યો, અપરાધ કર્યો એમ નહીં, પણ જવા દેતું નથી. પછી શેના કારણે તે બધી આશાતનાનો વિચાર આપણે કર્યો છે યથાશક્તિ, અને આશાતનાને મિથ્યાત્વય કહી દીધું. આશાતના વિશે જાણ્યા વિચાર્યા પછી આપણે મનુષ્યો મુમુક્ષુઓ પછી જે કરે તે મિથ્યાત્વ છે. જો એ જાણ્યા પહેલાં હોય તો ખાલી દોષ જ છે જ, જાણી બૂજીને કરીએ તો એ મિથ્યાત્વમાં જતું રહે છે. નહીં તો માત્ર આપણને ખબર નહોતી અને અપરાધને દોષ થયો, અથવા ભૂલ થઈ જાય છે, થતી આવી છે, થતી રહે છે, થઈ જાય છે, સામાન્ય છે, તો એ દોષ અને અતિચાર પૂરતું લિમિટેડ હતું. પણ થોડુંક મોટું સ્વરૂપ થઈ જાય છે, ગાઢ થઈ જાય છે, એટલે એને મિથ્યાત્વ કહ્યું છે. ટૂંકમાં અસનનો અર્થ આવી ગયો કે નીચે પડી જવું. અને વ્યસન વી વત્તા અસ, એટલે વ્યસનનો અર્થ પણ હંમેશા અસ્ત થવો, પડી જવું, જ્યાં છે ત્યાંથી પડી જવું, તેનું નામ વ્યસન. જેનું વ્યસન હોય તેનું આત્માને આત્માના સ્વરૂપથી ચોક્કસ પાડી દે છે. પછી ગમે તેનું હોય, એક વ્યસન ખબર છે, મદ અને મદ્ય. મદ અભિમાનથી જીવ પડી જાય છે, અને બીજું મદ્ય, મદિરાપાન, એટલે એનાથી પોતાને પોતાના સ્વરૂપનો ખ્યાલ નથી, પોતે શું કરે છે કોઈ ભાન રહેતું નથી, તો કે એટલે પડી જાય છે, એટલે એને વ્યસન કહીએ છીએ. પણ બીજી બધી વ્યસનમાં એવું જ છે, વ્યસનમાં કે હતો ન તો થઈ જાય છે. કેટલો બધો બેબાકડો, પાંગડો, ઓશિયાળો, માંદો અને કેવો થઈ જાય, શક્તિહીન ને. આપણે તો જોયા નથી બહુ, એટલે શું ખબર પડે, પણ જો એવા લડથડતા ને એવા બધા જોયા હોય તો ખબર પડે કે હતો ન તો થઈ જાય છે. એ મરેલો કે મરેલા જેવો મૃત અપાય હોય તો કે વ્યસન. એક તલપ લાગી હોય, નાનામાં નાનું ચાનું વ્યસન હોય કે કોફીનું હોય આ જમાનામાં, તો પણ એને એના વિના જાણે સાવ વિહવળ ને વ્યાકુળ ને બેબાકડો ને પાંગડો થઈ જાય. સમજવા જેવી વાત છે. તો વ્યસન એટલે નીચે પાડી દે છે તે. આપણને તો બધી જ વસ્તુ નીચે પાડી દેતી હોય છે. કોનાથી? આત્માથી. પાપ શું છે? પાતયતી આત્માનમ. આપ એટલે આત્મા. આત્માને એના મૂળ સ્વરૂપથી કાંઈ પણ નીચે પાડી દે છે, એમાં રહેવા દેતી નથી. એ બધી વસ્તુ પાપ. એવું બધું કરવાથી આપણને પાપ લાગે છે, પાપમાં જવું પડે છે, કરવું પડે છે, એટલે પાપ છે. બધા શબ્દો તો બહુ મજાના છે, પાપને વ્યસનને, આપણે વિચારતા નથી. અહીંયા પણ જીવ મિથ્યાત્વની તરફ નીચે પડી જાય છે, અને સમ્યક્ત્વની વિરાધના અહીંયા નાશ ન લખે, ઘાત ન લખે, પણ જ્ઞાની પુરુષો વિરાધના લખે છે. જેમ આરાધના કહીએ તેમ વિરાધના નાશ થાય છે. બંને અર્થ આપણને બેસે છે. અનંતાનો બંધી સ્વભાવ, છેલ્લો મુદ્દો આ ગાથાનો, એનો દ્વિતરફી સ્વભાવ છે. દ્વિસ્વભાવ બતાવવો છે, બે રીતે બતાવવો છે. એટલા માટે આ ગાથા છે કે અનંતાનું બંધી કશાય સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર બંનેનો ઘાત કરવાનો સ્વભાવ છે એનામાં. અનંતાનું બંધી એટલે માત્ર દર્શનમો કે સમ્યક દર્શનને જ લાગવું પડે એમ નથી, સમ્યક ચારિત્રને પણ લાગવું પડે છે. તે કેવું છે? કશાય એટલે ચારિત્રને લાગવું પડે જ, આપણે સમજી શકીએ, પરંતુ જ્ઞાની પુરુષ લખ્યા વિના રહેતા નથી. એટલે આ ગાથાની વાત અહીંયા પૂરી કરીએ છીએ. સહજાત્મ સ્વરૂપ પરમગુરુ.